છલ બુદ્ધિર વિનાશાય ન બલમ તસ્ય સાધનમ અજ્ઞાત સર્વથા હિંસ્રો જ્ઞાતો નૈવ હિ બાધક. આ છલ, જે છલ કરે છે આ વંચકો, એ બળ નથી વાપરતા, પણ મારવા માટે શું કરે છે એ લોકો? એ અજ્ઞાની લોકો હોય એને પોતાના ઝાડમાં ફસાવી લે છે. અજ્ઞાત સર્વથા હિંસ્રો જ્ઞાતો નૈવ હિ બાધક. પણ જેને જ્ઞાન થઈ જાય કે આ વંચક છે, મહાપુરુષના સિદ્ધાંતનું જ્ઞાન હોય ને કોઈ આવી લીલા બતાવતો હોય તો એને એ લોકો બાધા કરી શકતા નથી. પણ ફસાવી દે છે કોને? અજ્ઞાત લોકો હોય એને હિંસક પશુની જેમ એની હિંસા કરી નાખે છે, એને પકડી લે, એની ચાળમાં ફસાવી લે. એટલે પોતાનું શરીર બળ નથી વાપરતો પણ મનોબળ વાપરે છે, બુદ્ધિના ઉપયોગ કરે, કારસ્તાન બુદ્ધિનો ઉપયોગ કરે. જેમ બિરબલની વાર્તામાં આવે છે જૂતાપીર. બિરબલે પોતાનું જૂતું જે છે એ દાટી દીધું અને અહીંયા કબર જેવું આમ કરી કે જૂતાપીર. તો બધા લાઈન લાગવા માંડી, જૂતાપીર ચમત્કારી છે, જૂતાપીર ચમત્કારી છે. તો છેવટે વાત બાદશાહ સુધી પહોંચી ગઈ. તો બાદશાહને એક રાણીને કંઈક પુત્ર થતા નહોતા. તો બાદશાહ કહે કે મેં સાંભળ્યું છે કે આપણા રાજ્યમાં જૂતાપીર બહુ ચમત્કારી છે. તો બિરબલને કીધું કે ચાલો આપણે ત્યાં જઈએ અને કંઈક માનતા કરીએ. તો બિરબલની સાથે ગયા. અરે ભાઈ, રાજાએ પૂછ્યું હતું કે આપણા રાજ્યમાં કેટલાક મૂર્ખા કેટલા જ છે. તો બિરબલે આ કર્યું કે પોતાનું જૂતું દાટી ત્યાં ઓલી કબર જેવું બનાવી અને બધા જૂતાપીર ચમત્કારી છે એવું વાત ફેલાવી દીધી. લોકો લાઈન લગાવવા માંડ્યા, કોઈ શુક્રવારે કોઈ ગુરુવારે ને વારે નક્કી થઈ જાય પછી આપોઆપ. જેમ અત્યારે અહીં ચાલતું હોય કે નહીં, સૌરાષ્ટ્રમાં એક મામાદેવનું કંઈક બહુ ચાલ્યું છે, જ્યાં હોય ત્યાં મામાદેવ, જ્યાં હોય ત્યાં મામાદેવ. એટલે મામાદેવની પાછી બીડી ધરવાની, બીજું કાંઈ નહીં, સિગરેટ ધરી દેવાની એ માનતા, બીજું કાંઈ નહીં. સિગરેટ ધરો બધું કામ સિદ્ધ. એટલે જે હોય બધા સિગરેટના ઢગલા કરે, મામાદેવ. આ પ્રકારથી જૂતાપીર પણ ચાલ્યા હતા ને એ પણ ચાલ્યા. ને બિરબલ, અકબર કે ચાલો, તો બિરબલ કે ચાલો આપણે જઈએ જૂતાપીર. તો બાદશાહ પણ લાઈનમાં ઊભા રહી ગયા એનું પૂજાપોન બધું લઈને જૂતાપીર માટે. ત્યારે બિરબલે કીધું કે જાપના આપ કહેતા હતા ને કે મૂર્ખા આપણા રાજ્યમાં કેટલા? કે હા. તો પેલા એ કે આપ જ છો. કે કેમ? કે કોની પૂજા કરવા આવે અત્યારે, કોનું માનતા કરવા આવે? કે જૂતાપીર. પણ કે જૂતો કોનો? તો બિરબલે કીધું કે આ મારો જૂતો છે, એ મેં અહીં દાયતું છે. ને બધા ચાલુ થઈ ગયા ને, આપે ઊભા રહી ગયા. તો આ પ્રકારથી એવી વાર્તા સાંભળવા મળે. સાચું ખોટું નથી આ બધી વાર્તાઓ. એ વાર્તા હોય કે સાચી બનેલી ઘટના હોય ખબર નથી. અકબર બિરબલનું ઘણું ચાલે, અકબર બિરબલ પાત્ર કરીને. પણ જૂતાપીરમાં કહેવાનું હોય કે ચાલે ગમે એટલું બુદ્ધિ વગર ચાલ્યા જાય તો પછી ખબર ન પડે કે આમાં બધા લોકો કે ચમત્કારી છે, તો બધા કે ચમત્કારી છે, ચમત્કારે દેખાઈ જાય, બધું થઈ જાય. તો આ બધી વંચકોની માયા જાળમાં આપણે પણ ફસાઈ જતા હોઈએ. આપણે પણ આવા ભગવદી છે, ફલાણા બાપા ભગવદી છે ને બાઈ ભગવદી છે. પાછું અનિરુદ્ધલાલજીનું વાક્ય વેવી જાય છે. શાસ્ત્રો સત્સંગના મહિમાની ઘણી પ્રશંસા કરે છે, પણ કલિયુગમાં સંગ કરવા લાયક સાચા ભક્તો ક્વચિત મળી આવે છે. 40મું પેજ છે આ પુષ્ટિવાક સુધાનું. કે શાસ્ત્રોમાં સત્સંગની ખૂબ મહત્તા બતાવી છે, પણ કલિયુગમાં સંગ કરવા લાયક કોઈ સાચા ભક્તો કોઈ ક્વચિત મળી આવે, ક્યાંક જ હોય. બાકી બધાય સત્સંગ એ છે એ ઘણાય સત્સંગીઓને ભગવદીઓ નીકળી પડે, પણ કોક મળે સાચો ભક્ત. એટલા માટે ઉત્તમ માર્ગ એ છે, એટલા માટે કે ભક્તો વધારે હોતા નથી, ભગવદીઓ મળતા નથી, મળે છે તો વંચકો જ વધારે મળે છે. તો ક્વચિત કોક ભક્ત મળે છે, તો એનો સાચો રસ્તો શું? તો એટલા માટે ઉત્તમ માર્ગ એ છે કે ભક્તિવર્ધક ગ્રંથોનો અને ભગવાનની મૂર્તિ મનમાં ધારણ કરી ભગવાનનો જ સંગ કરવો. અદ્ભુત કે બીજી કે માથાકૂટ કરવી જ નહીં હોય તો ભલે એની ઘરે હોય, ભગવદી હોય તો ભલે ભગવદ રસનો અનુભવ એની ઘરે કરે. આપણે ભગવાનનો જ સંગ કરીએ તો ભક્તિવર્ધક, ભક્તિ વધારે એવા ગ્રંથો બિરાજે છે અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ. આપણા ઘરમાં બિરાજતા ઠાકુરજી, બસ એનો જ સંગ કરીએ તો આ સમયમાં વંચકથી બચાય અને ભક્તિદાયક જે ગ્રંથો છે એમાંથી આપણને સત્સંગ પણ મળી જાય. એટલે બીજા કોઈની કોઈ સત્સંગની આવશ્યકતા રહે નહીં. એટલે વંચકોની ઝાડમાં ફસાય નહીં. આ અનિરુદ્ધલાલજીએ એ રામબાળ ઇલાજ બતાવી દીધો કે આનો ઇલાજ એ છે કે બસ ભક્તિવર્ધક ગ્રંથોનો અને
ભગવાનની મૂર્તિનું મનમાં ધારણ કરી ભગવાનનો જ સંગ કરવો, બસ વાત પૂરી થઈ. તો કોઈ પોતાના ઠાકોરજીને વળગીને રહે અને ગ્રંથોનો સ્વાધ્યાય કરે તો પછી દુસંગમાં ફસાવાની કોઈ વાત આવતી નથી. પણ આપણે કોઈને, અને ભક્તો ક્વચિત મળી આવે છે કે ભક્તો વધારે હોતા જ નથી, તો પછી શા માટે આપણે એ કોઈનો સંગ કરવાની કોશિશ કરીએ? તો આ ખાસ નોંધી લેવા જેવું છે. તો આખા ગ્રંથનું સ્વારસ્ય પકડાઈ જાય કે બસ હોય ભગવદી તો કહી દેવું જય શ્રી કૃષ્ણ. ભગવદી છે ને તો ભગવત સ્મરણ કરવા જય શ્રી કૃષ્ણ. અને જો પ્રસાદ વસાદ લેવો હોય તો એને એક વખત આપણે પ્રસાદ લેવડાવી દઈએ, પછી રોકાવાનું નહીં, છૂટાય તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ઘરે પ્રસાદ લ્યો, જલ લ્યો અને જય શ્રી કૃષ્ણ કરો, બસ. એમાં કંઈ વાંધો નથી. કોઈ હોય કે ન હોય, પછી જય શ્રી કૃષ્ણ કરવામાં ક્યાંય આપણું કંઈ લઈ જવાનું છે, પણ દૂર રહ્યો. આવો એક વ્યવહાર રાખવો જોઈએ તો વંચકોથી બચાય. પણ બહુ ભાવલા થઈએ તો ફસાઈ જાય, તો બગલા ભગતની ચાંચમાં આપણે આવી જઈએ. એટલે જ્યાં સુધી એનું જ્ઞાન નથી ત્યાં સુધી આ મારી શકે છે, ત્યાં પણ એનું જ્ઞાન થઈ ગયા પછી એને મારી શકતા નથી. એટલે જ્યાં એવું કંઈ લાગે કે આ લોકોને એના વંચકના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, પછી ત્યાં બહુ ટકતો નથી. એમ લાગે કે એક બે જણા ક્રોસ કરે એવા છે તો વંચક ત્યાંથી પછી નીકળી જાય, એ પછી અહીંયા ટકે નહીં. એને એક બે મહાપ્રભુજીના ગ્રંથની કારિકાત સંભળાવો કે આ સમજાવો તો પછી પલાયન થઈ જાય. પછી એમ થાય કે અહીંયા આપણે બહુ ચાલશે નહીં. જ્ઞાનમ તો અશક્યમ તસ્યેતિ ન નિસ્તાર કથંચન ઇતિ ચેત તત્ર સિદ્ધાંત ઉપાય પરિકીર્ત્યતે. આનું જ્ઞાન થવું અશક્ય છે એમ કહે છે. વંચકને ઓળખવું અશક્ય છે અને ન નિસ્તાર કથંચન, એટલે એના ફાંસામાંથી કોઈ પ્રકારથી નીકળી શકાતું નથી. અને ઇતિ ચેત તત્ર સિદ્ધાંત, આવી રીતની પરિસ્થિતિ છે વંચકો માટે કે ઓળખાતા તો નથી, તો પછી થોડોક સિદ્ધાંતના ઉપાયો જે છે, સિદ્ધાંતરૂપી ઉપાયો, એનું કંઈક આપણે કીર્તન કરીએ, એ અહીં બતાવવામાં આવે છે. ભગવદ ભક્ત સામ્યેપી તદ અસાધારણો ગુણો. હા, હવે બીજો થોડોક એક ભગવત ભક્ત કરતાં જુદો પડતો એક ગુણ એવો છે આ વંચકોનો. એક બે વસ્તુ પકડવામાં આવે છે, આ એક બે વસ્તુથી પકડાઈ જાય તો પકડાઈ જાય વંચક, કે એમાં તદ અસાધારણો ગુણ એક એવો છે કે નિરપેક્ષત્વ એતસ્મિન તદ ભાવાદ હિ વંચક, તદ અભાવાદ હિ વંચક. નિરપેક્ષત્વ કે નિરપેક્ષ નથી હોતા, એને કંઈક સ્વાર્થ લાગેલો હોય છે. વંચક કોઈથી નિરપેક્ષ તો વંચના કરવા થોડો નીકળે, કાંઈક ને કાંઈક એને અપેક્ષા હોય, એ તપાસવું જોઈએ કે આ નિરપેક્ષ ન હોય વંચક. એને કાંઈક ને કંઈક સ્વાર્થ લાગેલો હોય, કાં દ્રવ્યનો હોય કાં વિષય ભોગનો હોય, કાંઈક ને કાંઈક ચટકો લાગેલો હોય છે, એને નિરપેક્ષ નથી હોતા. તો નિરપેક્ષત્વથી એને ઓળખીએ કે એમાં જોઈએ કે આની કાંઈ અપેક્ષા છે, કેવી રીતે નિર્વાહ કરે છે, અને પૈસા માટે કરે છે, પૈસા એકત્ર કરે છે, કે ભોગ વિલાસ માટે કંઈક બધાને ફાંસામાં ફસાવે છે. કંઈક ને કંઈક આપણે આપણા માર્ગનું ચિંતન કરી રહ્યા છીએ, એટલે આપણા માર્ગની ચર્ચા કરી રહ્યા છીએ, પણ જગતભરના ધર્મ સંપ્રદાયની આ મોટી સમસ્યા છે. જગતભરના જેટલા ધર્મ છે, છાપામાં વાંચતા હશો, ફલાણા ધર્મનું આ કૌભાંડ નીકળ્યું, ફલાણા ધર્મનું આ નીકળ્યું, ઓલા સાધુ આમ કર્યું, ઓલા સાધુએ આમ કર્યું, કોઈ ચર્ચના પાદરીએ આમ કર્યું. પણ આ બધા ધર્મની સમસ્યા છે કે ધર્મનો સ્વાંગ બધાએ ધારણ કરીને અંદરથી એ બધા જ વંચકો હોય છે. એટલે આપણે આપણી ચિંતા કરીએ, હવે ઘર બળતું હોય ત્યાં બીજા ક્યાં ઠારવા જવું. એટલે આપણે અત્યારે આપણી ચિંતા કરીએ, આ જે સમસ્યા છે દરેક ધર્મ સંપ્રદાયની અંદર વળગેલી જ છે. બધાના ધર્મોની અંદર આ સમસ્યા તો ઊભી જ છે વંચકોની. આપણે આપણો વિચાર કરીએ છીએ, આપણો વિચાર કરીએ છીએ. એટલે ભગવત ભક્તના સામ્યવાળા ગુણ બધાય છે, પણ એક અસાધારણ ગુણ એ છે કે ભક્ત નિરપેક્ષ હોય, એને કાંઈ અપેક્ષા ન હોય, અને વંચક હોય ને એને નિરપેક્ષપણું તો હોય જ નહીં, કંઈક ને કંઈક સ્વાર્થ એને લાગેલો હોય છે. અને બીજું એક વંચકની લાક્ષણિકતાઓ બહુ સરસ નોંધવા જેવી લાક્ષણિકતા છે કે આ બધા લક્ષણો ચકાસવા, કે એક તો નિરપેક્ષ ન હોય. આ એક આની દુખતી રગો કંઈક પકડાઈ જાય તો આમાંથી કે આ ચાવી છે, હિન્ટ છે એને પકડવા માટેની, કે એક તો નિરપેક્ષ નથી હોતા, કાંઈક ને કાંઈક એને સ્વાર્થ લાગેલો છે, અપેક્ષા કાંઈક ને કાંઈક હોય તો આવા કામ કરતા હોય. અને બીજું અનાકારિત એવા સૌ સંગે લગતી સર્વતા, તમે ન બોલાવો તો સામેથી લાગતા આવે. સત્સંગ કરી ચાલો, સત્સંગ કરી ચાલો, સત્સંગ કરી નથી કરવો તો એ કે નહીં રાખો મારો સત્સંગ,
એ સામેથી લાગતા આવે, સામેથી પકડે આપણને. પણ આપણે નથી કરવો કહીએ છીએ, કરવો હશે ત્યારે બોલાવશું તમને, પણ શું કામ પાછળ લાગો છો? સામેથી પાછળ લાગે. સંગે લગતી વંચક, વંચક છે આપણી પાછળ પડી જાય. એટલે આ એ સામેથી વૈષ્ણવ બોલાવીને એમ કે મારો સત્સંગ કરો, મારો સત્સંગ કરો. તો અનાકારિત એવા સૌ સંગે લગતી સર્વથા, એ સંગે લાગવાનો કોશિશ કરે ગમે એમ કરીને. આપણે બોલાવીએ પણ નહીં. અનાકારિત એવા સૌ બોલાવીએ નહીં, કંઈ કરીએ નહીં, તોય એમ કહ્યા કરે સત્સંગમાં આવો, સત્સંગમાં આવો. પછી પોતે ન કરે તો શું કરે? પોતાના એક બે જણા ઊભા કરે, જ્યાં સત્સંગ કરતો એ બધાને બોલાવે. બાપા આવ્યા છે, બહુ સત્સંગ સરસ કરે, આવો. બાપા આવ્યા છે સત્સંગ, એ બીજાને ભેગા કરે. તો બાયોને ભેગા કરે, ભાઈઓને ભેગા કરે. તો એટલે આમને આમ એની કંઈક ઝાડ આખી ઊભી થઈ જાય. પણ બધાને સામેથી બોલાવીને એ સત્સંગ કરે. તો સામેથી બોલાવે બધાને, આવો આવો. તો એ પ્રકાર જે છે કે સામેથી એ લેતો પડે, એને કહેવાય ને ટૂંકમાં કે સામેથી લેતા પડે. તો એ એની લાક્ષણિકતા છે વંચકની. અને ભગવદ્ ભક્તો કેવા છે? પ્રાર્થિતા ભગવદ્ ભક્તા કૃપયંતી કથંચના. ભગવદ્ ભક્તને તો બહુ વિનંતી કરો ત્યારે માંડ, કોક વાર પ્રાર્થના કરો, ખૂબ એને આગ્રહ કરો, ત્યારે ક્યારેક એ આવે સામેથી. બહુ એને કહો ત્યારે ક્યારેક આવે, પણ આ તો સામેથી તૈયાર હોય, ત્યારે જ બેઠા હોય. સામેથી કોકના હવે તો એવા સત્સંગી થઈ ગયા અમારે ત્યાં, તો હવે એમ કહેવું પડે છે કે હવે કંઈક તો બલ પ્રયોગ કરવો પડશે. ઘૂસી જ જાય ઘરમાં, હવે ઘરમાં ઘૂસી જાય અને ચાલો સત્સંગ કરાવું, ચાલો સત્સંગ કરાવું, અંદર સુધી ઘૂસી જાય. ઘરમાં કોઈ છે કે નહીં, કાંઈ વિચાર કર્યા વગર તિલક ધોતી બનીને પુસ્તક લઈને ઘરમાં ઘૂસી જાય. કોકના ઘરમાં પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ સૌરાષ્ટ્રની અંદર તો, કે ઘરમાં પણ ઘૂસી જાય. અને ત્યારે ઘરમાં કોઈ હોય નહીં, સ્ત્રીજનો એકલા હોય, અને કોઈ ક્યાં કોઈ બોલાવે નહીં, કરે નહીં, તો સત્સંગના બહાને ભગવદ્ ભક્તનો સ્વાંગ ધરીને ઘરમાં ઘૂસી જાય. તો આવા બધી લીલા છે કે ભાઈ ભગવદ્ ભક્તો તો બહુ પ્રાર્થના કરો તો એ ક્યારેક આવે, અને આવે તો તમે તમારા અધિકાર અનુસાર એને તમે પૂછો એટલો જવાબ દે. પોતાની બળાઈઓ સીધો આંકવા ન માંડે. તમે પૂછો, બહુ વિનંતી કરો તો કંઈક કહે, સામેથી લેતા ન પડે. એટલે નિરપેક્ષપણું જોવાનું આવે કે આ એક લાક્ષણિકતા છે કે આ નિરપેક્ષ ન હોય, કાંઈક હોય સામેથી આવે ને. ભગવદ્ ભક્તોને તો પ્રાર્થના કરો, બહુ આમંત્રણ આપો અને પૂછો એટલો જવાબ દે. આ તો ચાલુ જ થઈ જાય. આ તો પોતાની ઇમ્પ્રેસ કરવા માટે, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે પોતાની કથા ચાલુ જ કરી દે. ભગવદ્ ભક્તો હોય તો તમે એને પૂછો, વિનંતી કરો, અને જે પૂછો એટલો જવાબ આપીને વાત પૂરી કરે. ને ઓલા તો સામેથી જ લેતા પડે, અને કારણ કે એને ઇમ્પ્રેસ જ કરવા હોય કોઈને, એટલે એ તો એની કથા ચાલુ જ કરી દે. એટલે આ બધા લક્ષણો જોવા જોઈએ કે આ વંચક છે કે સાચો ભક્ત છે. આ લક્ષણો આપણને હરિરાયજી બતાવે છે કે આ જુઓ, ચકાસો કે ભક્તને તો પ્રાર્થના કરવી પડે કે આવો કંઈક ટાઈમ આપો, તો એમ કહે જ્યારે જોશું. અને પૂછો એટલો જવાબ દે, અધિકાર અનુસાર તમને કહે. વંચક હોય એ ભગવદ્ વાર્તાનો ધોધ જ છૂટે સીધો. મુખમાં આખી જાણે સરસ્વતી વસેલી જ હોય, અને સીધો ભગવદ્ વાર્તા ચાલુ. સામે જોવે નહીં શું પાત્ર છે, શું છે, જાણે છે કે ન જાણે, એ ઇમ્પ્રેસ કરવા માટે કરવા માંડે. અને સામે ચાલીને બધાને પકડે, કારણ કે એને આજ ફરવું જ હોય સતત. સામે બધાના ઘરની અંદર એ ઘૂસી જતા હોય આવા લોકો. મેં કાલે ન વાત કરી, 7 વાગ્યામાં અમદાવાદમાંથી સાયકલ નીકળી જાય સામેથી સત્સંગ કરાવવા માટે ઘરે. સવારે 7 વાગ્યામાં સાયકલ બહાર કાઢીને નીકળી જાય, બપોર સુધી આવે, બપોર પછી પાછા નીકળી જાય, પાછા રાત સાંજ સુધી સાયકલ ફેરી જ કરે. શિબિર થયા પછી કોઈ બેટા જણા ધમકી આપી સાયકલ દેખાવી ન જોઈએ અહીંયા, વાત નથી. તો ત્યાં બંધ થઈ ગયું. બીજું પણ એને મળી જ જાય બીજું શિકાર. આપણે 2 જગ્યા બંધ થયું, બીજી 2 જગ્યા ખુલી ગઈ હોય પાછી. તો સત્સંગ માટે બીજી જગ્યા ખુલી, કારણ આખો ધંધો જા એને ફરતું રહેવાનું, સામેથી બધાને થાય મળવાનું, અને આખી લીલા આવી હોય છે. પ્રાર્થિતા ભગવદ્ ભક્તા કૃપયંતી કથંચન. વંચકને જાણવાનું બીજું સાધન રૂપ સદ્રવ્યમેવ વિજ્ઞાય સજ્જતે સ્વાર્થ મોહિત દીનેશુ ભગવદ્ ભક્તા તદર્થૈક પ્રસાદકા. બીજું દ્રવ્ય, એને ઓળખવાની બીજી નિશાની એક તો નિરપેક્ષપણું, એ પહેલી નિશાની. નિરપેક્ષપણું વંચકમાં હોતું નથી. એ બોલાવ્યા વગર બધાની સામેથી સત્સંગ કરાવવા નીકળતા હોય છે, સામેથી બોલાવતા હોય, સામેથી એ લેતા પડે કે સામેથી એ પકડતા હોય છે બધાને શિકાર. આ બે ભગવદ્ ભક્ત છે એ નિરપેક્ષ હોય, અને પ્રાર્થના કરવાથી ક્યારેક
એ આવતા હોય અને છતાં પણ અધિકાર અનુસાર જ જેટલું પૂછવામાં આવે એટલો જ ઉત્તર આપતા હોય, બહુ વિશેષ એ વિવરણ કરતા ન હોય, કારણ કે જેટલું પૂછવામાં આવે પોતાની મહત્તા ન બતાવતા હોય, એ ભગવત ભક્તનું લક્ષણ છે. બીજું લક્ષણ છે દ્રવ્ય. બીજું એક ઓળખવાની નિશાની કે જેટલા આ બાપા બાપી કે જેટલા પણ કોઈ આ ભગવદી બનીને સ્વાંગ ધરીને જે કાંઈ પણ કરતા હોય એ કોને પકડતા હોય, ક્યાં મુકામ થાય વધારે, ક્યાં સત્સંગ થાય, પૈસા હોય ત્યાં. આખી રૂખા ઓલા પાસે કાંઈ ત્યાં કરવું શું ત્યાં જઈને, બધા પૈસાવાળા જ્યાં હોય એની આગળ પાછળનો મોહ આ લોકોને વધારે હોય, પૈસાવાળામાં મોહિત વધારે થાય. તો એક બીજું જોઈએ કે દ્રવ્યમ એવો વિજ્ઞાએ સજ્જતે સ્વાર્થ મોહિત. પૈસાવાળાને જોઈએ એટલે મોઢામાં લાળ ટપકવા માંડે કે આ બરાબર જો આ આપણો ચેલો બની જાય તો વાંધો નહીં. એટલે પૈસા હોય ત્યાં આ લોકો વધારે એનું એટ્રેક્શન હોય. હવે ઓલા પાસે કાંઈ ન હોય ત્યાં બાપા કરે શું આવીને, એટલે એ પૈસાવાળાને પહેલાં એ મોહિત કરતા હોય છે. એટલે પૈસા એ છે દ્રવ્ય જ્યાં હોય ત્યાં આ લોકો વધારે સંબંધ રાખવાની કોશિશ કરે. જય શ્રી કૃષ્ણ ભાઈ આવજો, એ પૈસાવાળાને જય શ્રી કૃષ્ણ કરે વધારે. પણ બીજા કોઈ સામાન્ય ઘણા હોય આપણા જેવા, આપણે બોલાવતા હોય તો મોઢું ફેરવી જતા હોય કે આની મેં જઈને કરવું શું. પૈસાવાળા હોય તો જય શ્રી કૃષ્ણ નમીને જય શ્રી કૃષ્ણ કરે, એની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરે, વ્યવહાર વધારવાની કોશિશ કરે. પણ પૈસાવાળા હોય તો પૈસા હોય ત્યાં, પૈસા વગરના તો એ ગાડીમાં શું લઈ લેવું, ચોરીને શું ચોરી જવું, આમાં કાંઈ ન હોય એના ઘરમાં તો ત્યાં શું મુકામ કરે. તો મુકામે ઠાઠમાઠની જગ્યા હોય ત્યાં મુકામ થાય. મુકામ પણ ઠાઠમાઠવાળું હોવું જોઈએ. એકાદ રૂમ ક્યાંક ઓરડી હોય ને એમાં મુકામ, તો એવા મુકામમાં શું કરે, તો એ ઠાઠમાઠવાળું જગ્યા હોય ત્યાં મુકામ થાય. તો ત્યાં એના ડેરા તંબુ તણાતા હોય. તો આ પ્રકારના દ્રવ્ય જે છે સદ્રવ્યમાં એવું વિજ્ઞાએ સજ્જતે સ્વાર્થ મોહિત, કારણ કે સ્વાર્થથી મોહિત થયેલા છે આ લોકો. પણ ભગવત ભક્તો કેવા હોય છે, દીનેશુ ભગવત ભક્તા તદર્થૈક પ્રસાદકા. અને ભગવત ભક્તો તો ગરીબો ઉપર કૃપા કરવાવાળા, ગરીબો સાથે પણ એવો જ વ્યવહાર રાખવાવાળા, અને એને એમના માટે તદર્થૈક પ્રસાદકા, તો એ એમના માટે સામાના એ પ્રસન્ન થાય એટલા માટે હંમેશા એને ગરીબ કે એવો ભેદ હોતો નથી. એ એના હિત માટે ગરીબો હોય તો ત્યાં પણ એટલા જ પ્રેમથી એમને પણ દીનેશું, કોઈ દીને ગરીબ જે છે ભગવત ભક્તા તદર્થૈક પ્રસાદકા, એમના ઉપર કૃપાવાળા હોય. અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર, સામાના સ્વાર્થ હોય એના માટે કામ કરનારા, એના હિત માટે, ગરીબ હોય તો ગરીબ, પણ હંમેશા ગરીબો સાથે વધારે એ દીનેશું, એના ઉપર વધુ કૃપા કરવાવાળા હોય. એટલે એ ભગવત ભક્તના લક્ષણ છે. અને ઓલા પૈસાનું મોહને વધારે હોય. ચેલા પણ એવા દેખાવા જોઈએ કે જે કાંઈ આપણે હારે ફરનારા પણ એવા હોવા જોઈએ. અને આગળ આ ગામના ભગવદીઓ આ છે એમ કરીને આગળ બેસાડીને એનું સન્માન કરનારા હોય. અને ગરીબોને બિચારા હળધૂત કરનારા હોય. બિચારા જે કરતા હોય તે હળધૂત થતા હોય. ને ઓલા સામે ખુરશી પર એક બાળકે ફોટો છપાયો અંબાણી ને એક સાથે બેસાડીને ફોટો છપાયો. અને વૈષ્ણવને એમ લખ્યું કે કોકિલાબેન અંબાણી સાથે અમારા શ્રી. તો વૈષ્ણવ એમાં કઈ ભગવદીપણું હતું કે કેવું અલૌકિકપણું છે કોકિલાબેન અંબાણીમાં, તો આપણને ખબર નથી. કેવા ભગવદી છે એ આપણને ખબર નથી. પણ પૈસા અબજો રૂપિયા છે એ આપણને ખબર છે કે અબજો રૂપિયા છે એટલે અહીં બેસી શકાય. બાકી વૈષ્ણવનો પગ લાગી ગયો હોય ભૂલથી, બિચારાનો નાનો છોકરો ભૂલથી અહીં બેસી ગયો હોય તો ધૂળ કાઢી નાખે. ગોસ્વામી બાળકના સિંહાસન ઉપર કોઈ નાનો છોકરો ભૂલથી બેસી જાય તો એને ધમકાવીને પાર નહીં જાય, હું અપરાધ કરી નાખ્યો હોય. કોકિલાબેન અહીંયા બેસી, સામેની એક સીટ ઉપર બેઠા હોય તોય વાંધો નહીં, પણ અહીંયા બેસી જાય. શહેરાજી તો એમ આજ્ઞા કરે છે કે મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણંતર, હું વારીન વલ્લભયાન પર. મારા શરીરનું આસન બનાવી દઉં એમાં વૈષ્ણવ નિવાસ કરે. મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણંતર, હું વારીન વલ્લભયાન પર. એની બદલે વૈષ્ણવ જે છે અહીં બેસી ન શકે તો શું, બિચારા નીચે બેસવા તૈયાર હોય તો એને હળધૂત કરવામાં આવતા હોય. અને કોકિલાબેન અંબાણી પાસે ક્યું દૈવી સંપત્તિ છે એ સમજાતું નથી કે કઈ એવી એની અંદર ભગવદીપણું છે કે ભગવત સાનુભાવ છે કે ભગવાન સાથે શું લીલા સંબંધ એવો શું ઘનિષ્ઠ છે, કાંઈ સમજાતું નથી. પણ એક સમજાય છે કે ભારતના ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક છે. અને એકવાર એ બાજુમાં બેસી ગયા એમાં એને પોતાનું સૌભાગ્ય લાગ્યું કે આજે એને સૌભાગ્ય, કોકિલાબેનને કાંઈ આમાં નથી લાગ્યું. આને એમ લાગ્યું કે મારું સૌભાગ્ય છે કે આ બાજુમાં બેઠા. એવું પ્રદર્શન કર્યું.